શું બનાવો છો આજે તમે? આજે દિવાળી સ્પેશિયલ પૂરી બનાવું છું. દૂધ પાક પૂરી, મગની દાળ, વાવ, લીલી ફૂલેલી પૂરી. ફૂલેલી ગમે કે ના ફૂલેલી ગમે પૂરી? કઈ ગમે? ઓફકોર્સ ફૂલેલી જ ગમે ને. ઓકે. આ ફૂલાવાની કોઈ ટેકનિક હોય છે કે બધી જ ફૂલે? ફૂલાવાની ટેકનિક એટલે થોડીક આપણે વણવામાં એની ટેકનિક છે. એકદમ પતલી ના વણો, એક સરખી વણો અને અંદર આપણે ઘણીવાર પૂરી ફૂલે પછી બેસી જાય ફૂલેલી, પણ આપણી એક પણ પૂરી બેસશે નહીં. કેમ કે એમાં થોડો આપણે જાડો લોટ ઉમેર્યો છે, એટલે બન્યા પછી બી એ એઝ ઇટ ઇઝ રહેશે, બેસી નહીં જાય. અનલેસ કે તમે એને દબાવી દો કે એમ, ઇટ વિલ નોટ ફ્લેટન અપ. કરેક્ટ. એ ટેકનિક છે એની. એટલે એમાં થોડોક જાડો લોટ ઉમેરી દો ને, ઘઉંના લોટ ભેગો. પરફેક્ટ. જો આપણે આ લુવો આમ મોટો દેખાય, પણ આપણે એની બહુ નાની નાની નહીં, પણ થોડી મીડિયમ પૂરી વણશું. થિકનેસ બતાવી દઉં તમને તો શું આખી પૂરી પ્રોપર આટલી થિકનેસ છે, એટલે આખી પૂરી પ્રોપર ફૂલે પણ ખરી અને બેસી પણ નહીં. મારે અમુક જણને આવી ડાર્ક પૂરી ગમે છે, એટલે આ 2-3 પૂરી આવી ડાર્ક બી કરીએ. અધરવાઇઝ આપણે નોર્મલ પૂરી કરતા હોય એવી નોર્મલ પૂરી છે. અને આ જ પૂરીને આપણે કડક પૂરી તરીકે બી ખાઈ શકે છે. આખી પૂરી કડક કરવાની સ્લો તાપ ઉપર, અને એમાં શ્રીખંડ હોય કે મગની દાળ, એકલી દાળ હોય, અથાણું હોય, બહુ સરસ લાગે.